સૌનું હાર્દિક સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે હું તમારા સામે એક એવી વસ્તુ લઈને આવી છું જે ઠાકોરજીની સેવામાં હિંડોળો બનાવવાની ભાવના અને મારો અંતરનો ભાવ જે હતો એ હું તમારી સામે વ્યક્ત કરવા માંગુ છું। તમે તમારા ગુરુઘરની આજ્ઞા પ્રમાણે કરી શકો છો। આજે હું તમને ગૌચરણ લીલાના હિંડોળા બતાવીશ। મેં કોશિશ કરી છે જેટલું ઈઝી તમને બતાવી શકું અને તમે લોકો પણ તમારા ઘરના પ્રભુને લાડ લડાવી શકો, તો એ રીતે હું તમને બતાવવા માંગુ છું। આજની મારી સેવા તમે જુઓ। આજે તમને હું આ આર્ટિફિશિયલ ગ્રીન ગ્રાસના હિંડોળા બતાવવાની છું અને આ તમને હાર્ડવેરમાં મળી જાય છે અને તમે એને બેક સાઈડ કરી અને પ્રોપર બધું મેઝરમેન્ટ લઈ અને એના પુઠ્ઠા કટ કરવાના છે। આ રીતે મેં મારા મેઝરમેન્ટના બધા પટ્ટા કાપેલા છે હિંડોળાના માપના, અને પછી આને આવી રીતે પ્રોપર માપ લઈ તમે કાતરથી અથવા ધારદાર ચાકુ અને યા તો પછી અથવા બ્લેડ એકદમ ધારવાળી હોય એનાથી જ આ કટ થશે। અને આવી રીતે મૂકીને તમારું જે પ્રોપર માપ લઈ અને તમે આને કટ કરી શકો છો। આવી રીતે તમે જોઈ શકો છો મેં આવી રીતે આ કટ કરી નાખ્યું છે। આવી રીતે જો બીજા બધા પણ કટ કરી નાખીશ। હવે આ પુઠ્ઠું લીધું છે। હવે આ પુઠ્ઠામાં હું પંચ કરીશ। પંચ એના માટે કરીશ કે આપણે હિંડોળાને બાંધવા માટે। ઓકે, જો આ ખ્યાલ આવ્યો તમને? એ રીતે તમારે ત્યાં સાટીન રિબીન હોય અથવા કોઈ પણ દોરી હોય અને એને તમારે બાંધવા માટે, હિંડોળાને બાંધવા માટે આવી રીતે જે પંચ કર્યા છે ને એની અંદર આ નાખીને પાસ કરી નાખવાના સાટીન રિબીનને। અને આ પહેલાં કરવાનું કારણ એ છે કે આના ઉપર હવે હું તમને બતાવીશ ડેકોરેશન જે કરશું એટલે એ ડેકોરેશનની નીચે વયું જશે તો એ ખરાબ નહીં દેખાય ને ફિનિશિંગ સરસ આવશે। હવે આપણે આ ગ્લુ ગન લીધી છે। ગ્લુ ગનથી આ પટ્ટાને ચિટકાવશું। આ ગ્રીન કલરનું જે આર્ટિફિશિયલ ગ્રાસ છે ને એ આપણે આના પર મૂકવાનું છે, તો એના માટે આમાં ગ્લુ ગન જ યુઝ થશે। ફેવિકોલ નહીં યુઝ કરતા, કારણ કે ફેવિકોલ ચિટકશે નહીં, આ આખું રબરનું આવે છે એટલે। તો આને આપણે ગ્લુ ગનથી ચિટકાવશું। અને પછી એને આના ઉપર આવી રીતે ચિટકાડી દઈશું। આ રીતે ઉપર કળશની જગ્યાએ લગાડવાના આવશે। એ પણ પુઠ્ઠાને મેં આવી રીતે પંચ કરી અને આવી રીતે રિબીન લગાડી નાખી છે અને આપણે આ ભાગ બાંધવા માટે રાખેલો છે। આ ગ્રાસના પટ્ટા તો બની ગયા આવી રીતે, બરાબર। હવે એના ઉપર મારે ગાય એરેન્જ કરવી છે, તો મેં જસ્ટ આમ ચિટકાડી નથી હજી, પણ મેં આવી રીતે લગાડીને મૂક્યું છે કે જો કે કેવું લાગે છે આ લગાડ્યા પછી જ આપણે આને સ્ટીક કરશું। એટલે ક્યારે પણ હિંડોળા બનાવતા વખતે કે કોઈ પણ વસ્તુ બનાવતા પહેલાં એ વસ્તુ તમારે લગાડીને જોવાની કે કેવી લાગે છે, આની સુંદરતા વધે છે કે નહીં આ લગાડવાથી। તો આ ગાયો લગાડવા માટે મેં 2A ટેપનો યુઝ કરેલો છે। આવી રીતે બેવ પટ્ટામાં સામ સામે આવે એવી રીતે મેં ગાય લગાડી છે અને 2A ટેપથી લગાડવાથી થોડું એમ્બોસ લુક પણ આવે છે। આ જ રીતે હું આ બીજો પટ્ટો પણ બનાવી નાખી। આપણે આ હિંડોળાની જે 4 લાકડી હોય છે ઝૂલા ઝૂલવા માટેની, ત્યાં હું એને સજાવવાની છું। આવી રીતે એને પણ જે મોટા 2 થાંભલા છે એને કટ કર્યા, એવી રીતે 4 નાનાને પણ કટ કર્યા છે। હવે આમાં હું 2A ટેપનો યુઝ કરીશ, તો આમાં મેં 2A ટેપ લગાડી છે। હવે એને હું કાઢીને આવી રીતે 2A ટેપ
કાઢ્યા પછી આવી રીતે એના પર સ્ટીક કરી દઈશ. આ મારા હિંડોળા છે. હવે આ હિંડોળા ઉપર મેં લાલ પ્લેન કલરના કવર બનાવેલા છે, એ મેં પહેલેથી બાંધેલા છે. હવે મેં આપણે આ જે પટ્ટા કેવી રીતે લગાડવાના છે હું તમને બતાવીશ. આજે મેં તમને કીધેલું ને રિબિન આપણે બાંધવાનું કારણ શું, કે આ પાછળના ભાગમાં હોય તો આપણે અહીંયા ક્યાંય પણ ફિનિશિંગ ખરાબ ન થાય, કે ઉપરથી આપણે નાખીએ નહીં, એટલે આ પાછળના ભાગથી જ નાખેલું છે. અને હવે આપણે એનાથી ટાઈ કરશું. હવે આપણે બીજી સાઈડના થાંભલાનું આ ફિટિંગ કરશું. આવી રીતે આ જે બે દાંડી છે ને અને આ મોટો થાંભલો છે એની વચમાંથી આ લઈ લેવાનું છે, એટલે બે દાંડીને અડવાનું પણ નથી. બે દાંડી આગળથી જશે તો ઝૂલો હલશે નહીં. આ જો આ બે દાંડી ફ્રી જ છે, એટલી પ્રોપર હલી રહ્યું છે. અને હવે નીચેથી પણ ટાઈ કરી દઈશું. હવે હું આ ઉપરનો જે કળશ છે હું ત્યાં ટાઈ કરીશ. આ મેં જે 2A ટેપ લગાવી હતી, ટ્રાન્સપરન્ટ ખ્યાલ આવે છે ને, અને હવે એને હું ટાઈ કરું છું. એટલે આ કળશ સાથે 2A ટેપ પ્રોપર સ્ટીક થઈ જશે. અને સાથે સાથે આ રિબિનથી હું ટાઈ કરી દઉં છું, એટલે પડવાના ચાન્સ એકદમ ઓછા થઈ જાય. આ ત્રણે ત્રણ કળશ આવી રીતે બંધાઈ ગયા છે. અને આ જે 4 દાંડીઓ છે એને પણ મેં આવી રીતે જ ટાઈ કર્યું છે. હવે આપણે આ સાઈડનું પણ લગાડશું. હવે આપણે આ જે આડો પટ્ટો લગાડવાનો છે એને કઈ સાઈડ ટાઈ કરશું એવું થશે. તો આ જે બે પાર્ટ છે એને આપણે અહીંયાના કોર્નર ઉપર આવી રીતે લગાડવાનું જ. અને અહીંયાના કોર્નર ઉપર આવી રીતે એક નીચેથી અને એક ઉપરથી રિબિન જશે અને અહીંયા આપણે એને ટાઈ કરી દઈશું. હવે આપણે બીજી સાઈડ પણ ટાઈ કરશું. આ આપણો આખો હિંડોળો ટાઈ થઈ ગયો છે. બની ગયો છે હિંડોળાનો, ગૌચારણ લીલાનો. તો તમને જરૂરથી આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરતા રહેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આવજો.